નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ તમને 10,000 રૂપિયા ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી જનધન યોજનાના જે 11 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। જનધન યોજનાનો હેતુ જે ડિજિટલ પરિવર્તન દ્વારા દેશમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવવાનો છે। તેમજ જનધન યોજના દ્વારા ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાં 56.16 કરોડથી વધુ લોકોએ ખાતા ખોલાવ્યા છે, જે ઓગસ્ટ 2025માં જેમની કુલ થાપણો 2.67 લાખ કરોડથી પણ વધુ છે। તો મિત્રો જનધન યોજનામાં જે 56.16 કરોડથી વધુ લોકોએ ખાતા ખોલાવ્યા છે, જેમની કુલ થાપણ જે 2.67 લાખ કરોડથી પણ વધુ છે। તેમજ ખાતામાં પૈસા ના હોવા છતાં 56 કરોડ લોકોને જે ખાતા દીઠ 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। તો મિત્રો ખાતામાં પૈસા ના હોય, ઝીરો બેલેન્સ હોય તો પણ તમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આટલા બધા એકાઉન્ટ પર ઓવરડ્રાફ્ટની સગવડ અગાઉ ક્યારેય કોઈ પણ બેંક એકાઉન્ટમાં આપવામાં આવી નથી અને આ જનધન એકાઉન્ટ એ કોઈ પણ બેંકમાં હોય તો એમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સગવડ અથવા તો સુવિધા આપવામાં આવે છે। તો મિત્રો ઓવરડ્રાફ્ટની સુવિધા એક પણ બેંક એકાઉન્ટની અંદર આપવામાં આવતી નથી અને જો તમારે કોઈ પણ બેંકની અંદર ખાતું હોય તો પણ તમને જે જનધન યોજના થકી તમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। પ્રધાનમંત્રી જનધન યોજનામાં જે 56% બેંક ખાતાઓ એ મહિલા દ્વારા ખોલવામાં આવ્યા છે। આ સિવાય ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં 67%થી વધુ ખાતા ખોલાવવામાં આવ્યા છે। તે વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ છે અને આ યોજનામાં બેંક ખાતાઓની સંખ્યા જે માર્ચ 2015માં 14.72 કરોડથી 3.8 ગણી વધીને જે ઓગસ્ટ 2025માં 56.16 કરોડ થઈ ગઈ છે। ત્યારબાદ અન્ય લાભોની વાત કરીએ મિત્રો તો જમા રાશિ ઉપર વ્યાજ આપવામાં આવે છે। મિત્રો અન્ય બેંક એકાઉન્ટ કરતા જે જનધન ખાતા ધારકોને વધુ વ્યાજ આપવામાં આવે છે। ત્યારબાદ 1 લાખ રૂપિયાનું જે દુર્ઘટના વીમા કવચ પણ જે જનધન ખાતા ધારકોને આપવામાં આવે છે અને કોઈ પણ જે ન્યૂનતમ બેલેન્સની જરૂર નથી, એટલે કે તમે ઝીરો બેલેન્સિંગ ખાતું ખોલાવી શકો છો। તેમ છતાં તમને રૂપે કાર્ડની મદદથી રકમ ઉપાડવા માટે ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે। તો મિત્રો તમારા ખાતાની અંદર જો તમારે પૈસા ઉપાડવા હોય અથવા તો તમારે રકમ ઉપાડવી હોય તો તમને રૂપે ડેબિટ કાર્ડની પણ સુવિધા આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 30,000નું જે જીવન વીમા કવચ આપવામાં આવે છે અને ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર કરી શકાય છે। તો મિત્રો ગમે ત્યાં ભારતની કોઈ પણ જગ્યા ઉપર તમે રકમ એકબીજામાં ટ્રાન્સફર કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો 6 મહિના સુધી જે ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। તો મિત્રો જનધન ખાતા ધારકો જે 6 મહિના સુધી જે સંતોષકારક લેવડ દેવડ કરે છે તો તેમને ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે કે 10,000 રૂપિયાની સુવિધા એ ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। તેમજ પેન્શન તથા વીમાની પણ સુવિધા આપવામાં આવે છે। તો જે વરિષ્ઠ નાગરિકો છે, જે વૃદ્ધ લોકો છે, જેમને પેન્શન અને વીમાની સુવિધા પણ જનધન યોજના થકી આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો 10 વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ જે યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે। તેમજ જીવન જ્યોત બીમા યોજના, પ્રધાન સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન જેવી યોજનાનો લાભ એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જે જનધન ખાતા ધારકોને આપવામાં આવે છે। હવે આ ખાતું ખોલાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો સૌપ્રથમ તમારે ઓળખપત્રની જરૂર પડશે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, ત્યારબાદ પાન કાર્ડ, પાસપોર્ટ અને નરેગા કાર્ડ। તો મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને જો તમારે આધાર કાર્ડ હશે તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે।